લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતને ડ્રગ્સ ફ્રી બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય પોલીસ વિભાગ હવે વધુ સજ્જ બન્યો છે। વડોદરામાંની નવી ઝોન કચેરી શરૂ કરવામાં આવી છે, જે શહેર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં ડ્રગ્સ રેકેટ સામે કેન્દ્રબિંદુ બનશે। વડોદરા શૈક્ષણિક અને ઔદ્યોગિક હબ હોવાથી અહીંની સક્રિયતા ડ્રગ્સના સપ્લાય અને ડિમાન્ડ બંનેને કાબૂમાં લેવા માટે ગેમ ચેન્જર સાબિત થશે। આ કચેરીનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક કે.એલ.એન. રાવના હસ્તે કરવામાં આવ્યું। નિઝામપુરા વિસ્તારમાં આવેલી આ કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાની ખાસ તાલીમ પામેલી ટીમ હવે સ્થાનિક પોલીસ અને બાતમીદારોના નેટવર્ક સાથે મળીને ડ્રગ્સની હેરાફેરી પર કડક નજર રાખશે, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ। ખાતે આપણે એક એએનટીએફની ઓફિસ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। આ બરોડા ઝોનનો એક ઓફિસ છે, સીઆઈડી ક્રાઇમ સમકક્ષાનું ઓફિસ છે। જે રીતે આપ સૌ જાણો છો કે ડ્રગ્સનું દૂષણ સમાજમાં મોટું પ્રમાણમાં છે। એને નિયંત્રણ કરવા માટે, એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એને માટે એક નવી વિંગ એએનટીએફ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય સ્તર ઉપર, અને એ 6 ઝોનમાં કામ કરી રહ્યા છે, 4 મહાનગરોમાં અને બોર્ડર રેન્જ અને ગાંધીનગર રેન્જ, એ રીતે 6 ઝોન રહેશે એએનટીએફને અંતર્ગતમાં। અને એ એએનટીએફની સંચાલન એસપી કક્ષાના અધિકારી શ્રી લોકેશ યાદવ કરી રહ્યા છે રાજ્ય કક્ષાએ। અને આપ પરિચિત છો કે બરોડા શહેર એક મહત્ત્વનું શહેર છે અને એને ડ્રગ્સ બાબતમાં ભૂતકાળમાં પણ ઘણી બધી કેસો અહીંયા થયેલા છે। અને હવે 2025ની વાત કરીએ તો લગભગ 2000 કરોડથી ઉપરના જે મુદ્દામાલ છે એ હસ્તગત કરવામાં આવેલું છે અને 600 જેટલા કેસો કરવામાં આવેલું છે। તો એના તમામને નિયંત્રણ રાખવા માટે, અંકુશમાં રાખવા માટે એક નવી ફોર્સનું ગઠન કર્યું છે। મને આશા છે કે એના મારફતે સમાજમાં પણ એક અવેરનેસનો પ્રોગ્રામ લાવવામાં આવશે, લોકોને પણ અને જનતાને પણ જાગૃત કરવામાં આવશે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, બહેનો છે, માતાઓ છે અને જે એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં રહે છે, એ લોકોને એક સેન્સિટાઇઝ કરવામાં આવશે અને દૂષણથી દૂર રહો અને જીવન લાંબી છે એ એક અમારા અવેરનેસ પ્રોગ્રામ પણ રહેશે। અને જે નાગરિક એ વ્યક્તિ એમાં ફસાયેલું છે એમને પણ એ ચુંગલમાંથી બહાર લાવવા માટે પણ અમે મદદરૂપ થશું અને એના માટે પણ જે જરૂરી રિહેબિલિટેશન સેન્ટર્સ હોય અથવા એને પણ અમે પ્રસ્થાપિત કરશું। અને સરકારમાં પણ અમે અલગ મહિલાઓ માટે, બાળકો માટે એ જુદા એક અલગ રિહેબિલિટેશન સેન્ટર રહે, એમાં પણ આપણે પ્રયાસો રહે છે અને મને આશા છે કે એ ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક કામ કરશે। સર, યુવાધનને શું મેસેજ આપવા? યુવાધનને એ મેસેજ છે કે ભાઈ જે ડ્રગ્સનું દૂષણ છે એમાંથી દૂર રહો અને એ જિંદગી બરબાદ કરી નાખશે, ફિઝિકલી, મેન્ટલી અને ફેમિલીના પણ જે સાંઠગાંઠ છે એમાં પણ આપણે તકલીફ પડશે। ઓકે સર।